બેઠા હોઈએ ને અને હિંચકો આગળ પાછળ થાય ને તો પેલું માનવાનું કે મધ્ય બિંદુ તો આવવાનું છે, જ્યાં દોરડું બાંધ્યું ને એની સીધી લીટી તો આવવાની જ છે. આગળ આપણે ગમે એટલા જાહું તો પણ પાછા ભગવાન પાસે તો આવવાનું જ છે, પાછળ ગમે એટલા જાહું તો ભગવાન પાસે તો આવવાનું જ છે. ભગવાનને છોડી દેશું તો હિંચકો હાલવાનું જ નથી. આ ઉત્તરાયણ આવે ને એટલે પતંગ ચડાવે ને ત્યારે આપણે પેલું યાદ રાખવાનું, હું પતંગ ચગાવું છું ના, પવન ન હોય તો ચગે ખરો, દોરો ન હોય તો ચગે ખરો, અને પતંગને એવું અભિમાન હોય કે હું આકાશમાં ઉડું છું, અને એ જો ત્યાં હોય તો પેલું યાદ રાખવાનું, જો પતંગ કપાઈ ગયો દોરીમાંથી તો પતંગની પણ દિશા ક્યાં જઈને પડશે એનું નક્કી નહીં. એમ ભગવાન હારે જો દોરો જોડાયેલો હોય, હા એ યાદ રાખવાનું. પતંગ આકાશમાં ચગતો હોય પણ ઉડાડનારો જો હોશિયાર હોય ને તો એક ઝટકો મારે ને તો ગોથ ખાઈ જાય. તો ઉપરવાળાના હાથમાં દોરો તો આપણો છે. હા, ઉપરવાળાના હાથમાં આપણો દોરો દોડ્યો હોય છે, દોરો નહીં હોય. પણ એક ઝટકો મારે ઓલો સીધો થઈ જાય કે ન થઈ જાય? હા, ગોથ મારી નથી કે સીધો થયો નથી. હા, ઘણા તો કે ને ભગવાન મારી દોરી ખેંચી લે. હા, પછી છેલ્લે છેલ્લે તો રાયડું પાડતો હોય, મારી દોરી ખેંચી લે. ભગવાન ક્યાં ફીંદલા ને ફીંદલા પડ્યા, તારા હળેલ કટકા નાખવું ક્યાં? જો હારી દોરી રાખી હોય ને તો માણસ પેલા ફીંદલા નહીં નો અડે હો, હારી દોરી લઈ જાય, ચાલા ભાઈ આ કાયમ આવશે. એટલે પેલું યાદ રાખવાનું, આપણો કટકો હળવા દેવાનો નહીં. ભક્તિ કરેલા ને ભગવાન પેલો યાદ કરે, મારો દીકરો આવે છે, લાય હું ને સામે જાઉં. એટલે તો મહાણમાં ભોળાનાથ બેઠા છે, સ્મશાનમાં એને કપાલી કીધા છે, મુંડ માળા એટલે ખોપરીની માળા પહેરી છે. ઘણા ને એવું લાગે ભગવાનને ક્યાંય ન જડ્યું, ન્યા કેમ બેઠા, ન્યા રાહ જોઈને બેઠા કે મારા ભક્તો ભગવાનનું અંદર ભરીને જો આવે ને તો એવી ખોપરીની માળા હું પહેરવા માંગુ છું. એટલે એ ન્યા રાહ જોઈને બેઠા છે, અને એ મુંડ માળા પહેરી કપાલી કહેવાય. એ પણ મહત્વનું છે. અને એટલે જ કીધું છે કે આ જ્યારે આગળ જાય પાછળ જાય અને પછી વચ્ચે આવે સમતા. ઉપરનું બાંધેલું દોરડું નીચે વચ્ચે આવે ને એ સમતા છે. આપણે બધામાં સમતા રાખવી જોઈએ. દુઃખ આવે ને તો પણ વાંધો નહીં, અને સુખ આવે ને તો પણ વાંધો નહીં. પીરસનાર ઉપર પ્રેમ હોય ને તો થાળીમાં હું આવ્યું ને એમાં પસ્તાવો કરવાનો ના હોય, એમાં ફરિયાદ કરવાની ના હોય. પીરસનાર કોણ છે? જીવનમાં સંસારમાં આપણને સુખ પણ આવે અને દુઃખ પણ આવે. જો પીરસનાર ઉપર પ્રેમ હોય ને તો થાળીમાં કારેલાનું શાક આવ્યું હોય ને તોય સારું લાગે, કારણ કે એને કંઈક જોઈને મારા માટે બનાવ્યું છે. તો ભગવાન દુઃખ મોકલે તો કારેલાનું શાક માનવાનું, નહીતર હા મોહનથાળના ઢેફલા તો ખાઈએ જ છીએ. હા, પણ તોય ઘણા મોહનથાળના ઢેફલા ખાતા હોય તો એ ડોક્ટર ના પડે, હવે નો ખાતો, ડાયાબિટીસ છે, ના પાડે કે ના પાડે. સુખમાં એવા ડખા તો આવવાના જ. આપણું સુખ જોઈને બીજા એવા ઉકળતા હોય, મારો બેટો સુખી છે નો થઈ જાય. હા, અમુક અમારા ગામમાં એક હતો ને, એ કે આના લગ્ન થયા પણ કે નહીં હાલે કે. હા, બે માણસ બાંધવાના જ છે કે, મારા બેટા કે નોખા થઈને રહે. હવે બે માણસ હરખું હાયલું, બે માણાનું હરખું હાયલું એટલે દીકરા થયા. એ કે દીકરા મારા બેટા કઈ હારા થવાના નથી, કપાતર પાકવાના. હવે દીકરા મોટા થયા, હા, અને હારા પાક્યા એટલે મા બાપની સેવા કરે. હજી જોવો એ કે ડોહા ખાટલે પડે તેથી જો સામે જોવે તો અલા પણ હવે તો મેલ, એટલા વર્ષ થઈ ગયા તોય તારું હજી કઈ ખરાબ થાય, તું પણ તારું જો ને. આપણે આપણું જોતા નથી, અને બીજાનું સુખ જોઈને આપણે દુઃખી થઈએ. હકીકતમાં બીજાનું સુખ જોઈને જો સુખી થઈએ ને તો ભગવાન પણ રાજી થાય. આ પહેલો સિદ્ધાંત છે. રાગ અને દ્વેષ બંને કાઢી નાખવાના, સમતા રાખવાની. બીજી વાત, જો વાસ્તવિક દ્રષ્ટિએ જોવામાં આવે તો હિંચકો ચાલતી વખતે વિષમ દેખાવા છતાં પણ નિરંતર સમતામાં જ રહે છે. ભલે વિષમ દેખાય, આગળ જાય પાછળ જાય, પણ વચ્ચે તો આવે જ છે. આ યાદ રાખવાનું. આપણે ભલે સુખમાં જઈએ દુઃખમાં જઈએ, પણ આપણે કાયમ રાજી હોઈએ ને તો ભગવાનને પણ એમ થાય છે કે મારા દીકરાને હું પરીક્ષા લઉં તો પણ વાંધો નથી. મને તો એક ભાઈ કીધું હતું, મને કે અરે યાર કે ભગવાન તરફ હું જેમ જેમ જાઉં છું ને એમ દુઃખ આવે છે. આના કરતા તો સારું હતું કે નહોતો ભક્તિ કરતો.
આ ભળવા નહોતો જાતો ને એટલે મજા હતી. મને કે આવું ભગવાનને માન્ય તો દુઃખ કેમ આવે? હું કહું હોનું દેવા જાવ તો તમે શું કરો? હોની સીધે સીધું હાથમાં લઈને આમ લઈ લે ખરો કે મારે આ હોનું દેવાનું છે? તો કે ના રે ના, એ કે હોનું તપાહે તો ખરો ને, કે આ પિત્તળ છે હોનું છે. હું કહું તો શું કરે? એ કે પેલા તો ઘતો હોય. હું એમ એ પેલી પરીક્ષા ગહીન જોવે કે આ હોનું જ છે ને. હોનું હોય ને તો પથ્થરમાં ચોંટે, પિત્તળ હોય તો ચોંટે નહીં, ઉલટાન પથ્થરમાં લીસોટો પાડે. એટલે એને ખબર પડે કે ના હોનું છે, પણ કઈ અંદર તો નથી ને, એટલે કાપે. વિષમાં કઈ ઘુસાડ્યું નથી ને, એટલે ઈ ખબર પડે. બીજી પરીક્ષા. ત્રીજું તપાવે, ઓગાળે કે આમાં ઝારણ કેટલું છે, એટલે ત્રીજી પરીક્ષા. પછી કાપે, ટીપે, લાંબુ થાય કે નહીં, હા એ ધ્યાન રાખવું જોઈએ. હવે 4 પરીક્ષા થાય ત્યાં તો હોનું લે, તો ભાઈ હોના કરતા મોંઘો દેહ છે અને હોના કરતા ઉત્તમ આત્મા છે. હવે એને ભગવાનને લેવાનો હોય, પરમાત્માને લેવાનો હોય તો આપણી પરીક્ષા કરે કે ન કરે? ક્યાંય આપણે ટીપાણા, ક્યાંય કપાણા, ક્યાંય ગહાણા, ક્યાંય તૈપા? આ પરીક્ષા જો ન આપણે આપી શકીએ તો ભગવાન કે આ બોદો રૂપિયો છે, આને લેવાય નહીં. હા ભાઈ હાલે, આમ હાલે. 9 રૂપિયા ખોટ હાસા હોય ને 1 બોદો હોય તો એમાં વયો જાય, પણ ભગવાન તો 1 રૂપિયો ચકાસીને લે. એટલે યાદ રાખવાનું કે ભક્તિ તરફ વળીએ અને પછી જો કોઈ તકલીફ આવે ને તો માનવાનું મારો પ્રભુ મારી પરીક્ષા કરે છે. અને એ પરીક્ષા કરે ને એટલે માનવાનું કે એનો હાથ આપણા ઉપર છે. એ પરીક્ષા લે, આ શિક્ષકો પરીક્ષા લે ને તો એને કૃપા ગુણ આપવાની છૂટ હોય. એ માસ્ટર હોય છે ને ખબર હોય છે કે બોલો ને હા 30 માર્ક આવ્યા હોય ને તો 5 માર્ક આપીને પાસ કરી દે. કૃપા ગુણ કે એને, પણ પાસ કરી દે. શું કરવા? લાડકો દીકરો, લાડકો વિદ્યાર્થી છે, એને ભેદભાવ ન હોય, કૃપા ગુણ આપે. તો ભગવાન ના આપે આપણને થોડા જાજો આપણો વાંક હોય તો ભગવાન કે કાંઈ વાંધો નહીં, છોકરો સુધરી જાય. અપી ચેત દુરાચારી, બોલો એમ કે ને કે હું દુરાચારી છું. ભગવાન કે તું ગમે એવો દુરાચારી મારી પાસે આય, હું તને ધોઈને ઉજળો કરી. એટલે ભક્તિમાં ગયા પછી આપણને ખરેખર તો ભગવાન ધોઈને ઉજળા જ કરે. ધીમે 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 આપણો આવતું જ જાય છે અને ભગવાનની નજીક થતા જ. અને એટલે જ કીધું છે, વાસ્તવિક દ્રષ્ટિમાં જોવામાં આવે તો હિંચકો ચાલતી વખતે વિષમ દેખાવા છતાં પણ નિરંતર સમતામાં જ રહેશે. અર્થાત હિંચકો આગળ પાછળ જતી વખતે પણ નિરંતર જ્યાંથી હિંચકાનું દોરડું બાંધેલું છે તેની સિદ્ધમાં જ રહે. એવી જ રીતે જીવ પણ પ્રત્યેક ક્રિયામાં સમતામાં જ સ્થિર રહે. કારણ કે આપણે ગમે એટલા આગળ જઈએ કે પાછળ જઈએ, જીવ તો પાછો ભગવાન પાસે જ જવાનો. ભગવાનનો અંશ છે. હકીકતમાં બાપ જેવા બેટા ને વડ જેવા ટેટા, આવું આપણી ગુજરાતી કહેવત છે. એ ગુણો તો આવવાના જ. બાપ જેવા બેટા પણ માણસો જયારે સમાજની અંદરથી જુદું જુદું લે ને ત્યારે પેલા ગુણો દબાઈ જાય. તો એ ગુણો દેખાતા નથી પણ બાપ જેવો જ હોય. એટલે તો DNA ટેસ્ટ કરાવો એવું કે છે. તો બાપામાં જેવા ગુણો હતા એવા દીકરામાં આવે તો ભગવાન આપણો બાપ થયો. મમે અંશ જીવલો કે જીવભૂત સના. તો ભગવાનમાં જેવા ગુણો છે એવા આપણામાં આવે કે ન આવે? પણ આ તો આપણે આ મૃત્યુલોકમાં આવ્યા ને, કળિયુગમાં જઈને ને, એટલે આપણને પેલો સ્વાર્થ ઘૂસ્યો, પછી ઈર્ષા ઘૂસી, પછી ક્રોધ ઘૂસ્યો, પછી મોહ ઘૂસ્યો, પછી માયા ઘૂસી. આ આજુબાજુ રાહ જોઈને જ બેઠ્યું હતું. હા ભાંડે જ બધા. હા, અને એ ઘૂસ્યા પછી માણસ અસલ ગુણો દબાઈ ગયા. ભગવાનના જે ગુણો હતા ને એટલે, અને તોય આપણે તો કહીએ ને દયા ધર્મ કા મૂલ હે પાપ મૂલ અભિમાન તુલસી દયા ન છાંડીએ જબલગ ઘટ મેં પ્રાણ. એ દયા પણ પ્રભુનો જ ગુણ છે, પણ એને આપણે કરુણા સાગર કહ્યા, કારણ કે ભગવાન એનાથી એક સ્ટેપ આગળ છે. તો કરુણા અને દયા ફરક છે. દયા અને સત્કર્મ આ બે ભેગા થાય ને ત્યારે કરુણા બને. આ બે ભેગું થાય, કારણ કે ચા બનાવવી હોય તો ચા અને ખાંડ ભેગા થાય તો જ ચામાં નખાય, દૂધમાં નખાય, અને તો જ ઉકળીને બને. એમ જ્યારે માણસમાં દયા આવે, આપણે ધારો કે હાલ્યા જતા હોય રોડ માથે
અને એક્સિડન્ટમાં કોઈ કૂતરું તડફડતું હોય, એક્સિડન્ટમાં વાગ્યું હોય, તડફડતું હોય એટલે આપણને દયા આવી જાય, અરે બાપડાને કેવી તકલીફ છે, આજુબાજુથી પાણી લાવીને આપણે એની માથે નાખીએ કે કઈ તકલીફ થાય. તો એમાં એકાદો સારો માણસ હોય ને એને વધારે પડતું દયા આવી ગઈ હોય તો તરત જ એ એનિમલ ખાતાવાળાને ફોન કરે ને પશુ દવાખાનામાં દાખલ કરીને એની સારવાર કરાવે. એ સત્કર્મ. પેલી દયા આવી, પછી એની ઉપાડીને હોસ્પિટલમાં નાખીને એને સારવાર કરાવી. આ સત્કર્મ. સત્કર્મ અને દયા આ બે ભેગી થઈ એટલે કરુણા થઈ. તો ભગવાન કરુણા સાગર છે. શા માટે? આપણને દુઃખ આવે, આપણા કર્મોમાં લખેલું છે દુઃખ આવે, પણ ભગવાન આપણને એમાંથી બેઠો કરવાનો રસ્તો પણ બતાવે અને કોઈને કોઈ મદદ કરવા માટે પહોંચાડી દે. આ સત્કર્મ. આ બે ભેગું થાય ને ભગવાન આપણા ઉપર કરુણા કરે છે. એટલે આપણે એને કહીએ કરુણા સાગર. આ શબ્દ જ્યાં સુધી આપણે ના સમજીએ ને ત્યાં સુધી તો આપણને સાંભળીને આવીએ ને બધા ખુલાસા તો કરી જ ન હોય કે કથા કરવા વાળો, અને બધા ખુલાસા કરવા જાય ને તો 7 દાડામાં એક જ લીટી વાંચી શકે, એથી વધારે જવાય. ભાગવતમાં તો 18,000 શ્લોકો છે. એ બધું જો વાંચવા બેસે ને તો 18 વર્ષ જાય. એટલે પેલું યાદ રાખવાનું કે દરેક વસ્તુ એ તો બોલી ગયા, પણ બોલી ગયા એટલે આપણે સાંભળી લીધું ને સાંભળીને આવ્યા એટલે આપણને ખબર નથી. નહીતર આપણે કહીએ ના દયા તો છે, પણ દયા તો આપણો ભગવાનનો જ ગુણ છે. આપણામાં તરત કોટો ફૂટે. હજી કળિયુગમાં એમાંય ગુજરાતમાં દયા છે. માણસમાં અમુકમાં દયા છે, પછી અમુકમાં કરુણા છે, અમુકમાં પ્રેમ છે, અમુકમાં માણસના બીજા પ્રત્યેનો ભાવ છે. હા, કોઈ ભૂખો હોય ને તો એને ભૂખો રહેવા ન દે, ખવડાવે. એટલે તો આ નક્ષત્ર ચાલે છે. અને એટલે જ કીધું છે જેના પેટમાં અન્ન ગયું એ કોઈ દિવસ હામાવાળાનું ખોટું કરશે નહીં. હા, એટલું ખરું, આપણા હગામાં હાલતું હોય એવું ખાય એનું જ ખોદે. આપણા હગામાં હાલતું જ હોય. આપણે લગ્ન કર્યા હોય ને, છોકરાના લગ્ન કર્યા હોય ને, બધાને કંકોત્રીઓ લખી હોય ને, આવ્યા હોય ને, અને પછી હામટા માણા થયા હોય ને, પછી જમવા બેસે ને, જમીન બહાર નીકળે ને એટલે મૂછું લૂંટા માર બેટા ડાયરમાં ઠેકાણું ન. આવા તો ઢેફા વતાઈ છે કે અરે પણ તે ખાધા હું કમે ને, અને ખાઈને પાછો આપણું જ ખોદે. એટલે કોઈને ખાધા પછી કોઈનું ખોદાય નહીં. એટલે તો આપણે ત્યાં મીઠું ખાવા વાળા નમક હરામી નથી થતા. જો સાધક આ બાબતમાં નિરંતર સાવધાન રહે તો તેને નિરંતર રહેવા વાળી સમતાનો કે પરમાત્મા સાથેની પોતાની એકતાનો અનુભવ થઈ જાય છે. બહુ મહત્વનું છે. લિંક તૂટી હોય તો હાથી દઉં, કારણ કે મારી લિંક તૂટી ગઈ. જો